આઈડિયલી અમારા રાઇટિંગ પાર્ટનર એટલે હું ને આસિફ અજમેરી અમે બંને સાથે લખતા હોઈએ છીએ વર્ષોથી. એટલે 2008-9 થી આ શબ્દ અમારા મનમાં તો હતો. ઘણા બધા શબ્દો તમે વાંચન દરમિયાન આવતા હોય. પછી ફિલ્મ બની એટલે ફિલ્મ લખાણી અને એમાં 8 વાર્તાઓ હતી. 8માંથી અમે અમુક વાર્તાઓ એક બાજુ મૂકી અને પછી છેલ્લે નક્કી થયું કે આપણે 4 વાર્તાઓ લઈને આગળ વધીએ. હવે જ્યારે 4 વાર્તાઓ હોય, 4 લાગણીઓની વાત હોય, ત્યારે કયો શબ્દ વધારે સૌથી બંધ બેસે અને પછી અમને આ શબ્દ સૂઝી ગયો ચોરંગી, કે જેમાં 4 રંગો વાળું, 4 રંગોની વાત. બહુ જ સાચું કહું તો ચેલેન્જ જેવું આમ પર્સનલી અમને લાગતું નથી કશું. અને એના માટે હું ખાસ આભાર માનીશ અમારી ટીમનો અને અમારો પોતાનો જ, કે જે લોકોએ પ્રી પ્રોડક્શનમાં બહુ જ મહેનત કરી. અને પ્રી પ્રોડક્શન મજબૂત હોય તો શૂટિંગ દરમિયાન બહુ આરામથી તમારું કામ પતી જાય. અમે લોકો છે ને નર્મદા નદીમાં ઘણું બધું શૂટ કરેલું છે. અને જ્યારે અમે લોકો હોડીમાં બેસીને નર્મદા નદીમાં શૂટ કરતા હોય ને ત્યારે બહુ ઇમોશનલ થઈ જવાતું. અને જ્યારે આખું શૂટ પતી ગયું ત્યારે અમે લોકો એકદમ આમ ભાવ વિભોર થઈ ગયા અને અમે બહુ દિલથી કહેલું કે નર્મદા માતા તમારો ખૂબ ખૂબ આભાર. અને શૂટિંગ બહુ જ આરામથી પતી ગયું. બસ તમારા આશીર્વાદ જોઈએ. દર્શક મિત્રો એટલું જ કહીશ કે તમે ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ અનુભવતા હોય તો આ ફિલ્મ તમે જોશો તો મજા આવશે. 4 વાર્તાઓ છે અને બધા જ કેરેક્ટર ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ કોન્ફ્લિક્ટથી ઘૂંટાઈ રહ્યા છે. અને એવું બની શકે કે તમે ફિલ્મ જુઓ અને તમને જ કોઈક પ્રશ્નનો જવાબ આપોઆપ મળી જાય, કોઈ કેરેક્ટર તમને આવીને કહી જાય, અને વિથ મનોરંજન. એટલે તમને બહુ જ મજા આવશે. ખાસ જોજો.